વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેર. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 20. સેમ ઉપર 19 જેવો છે, બરાબર ધ્યાન આપજો. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન રિસીવ્ડ ફ્રોમ મનીષ કંપની લિમિટેડ, કેલ્ક્યુલેટ મટીરિયલ એન્ડ લેબર કોસ્ટ વેરિયન્સીસ એન્ડ એક્સપ્લેન ધેમ. સ્ટાન્ડર્ડ પ્રોડક્શન ઇઝ 4000 યુનિટ્સ. મિત્રો અંડરલાઈન કરજો, સ્ટાન્ડર્ડ પ્રોડક્શન with the use of 100 kilograms of material. 100 કિલોગ્રામ મટીરીયલ વાપરો એટલે 4000 યુનિટ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન થાય. આને ધારણા કહેવાય, સ્ટાન્ડર્ડ કહેવાય, પ્રમાણ કહેવાય, માપ કહેવાય. સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઓફ મટીરીયલ ₹24 per kilogram. સ્ટાન્ડર્ડ પ્રાઇસ. quantity of material actually issued and used in production department 11000 kilograms. Actual quantity 11000. And price of material issue ₹25 per kilogram. અંડરલાઈન કરજો, actual production 4 lakh units. મિત્રો આ ઉપર 19 અને 20 આ બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે ઉપર 19 માં પહેલા બધી તમને સ્ટાન્ડર્ડ ઇન્ફોર્મેશન આપી હતી, મટીરીયલની અને લેબરની બધી જ સ્ટાન્ડર્ડ ઇન્ફોર્મેશન આપી, અને નીચે તમને બધી જ એક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપી હતી. એટલે બંને વસ્તુ મિક્સ હતી, મટીરીયલ અને લેબર. અહીંયા તમને જે ઉપર જે ઇન્ફોર્મેશન આપી છે બધી મટીરીયલની છે, એટલે આટલી વસ્તુ પરથી તમે મટીરીયલના વેરિયન્સીસ શોધી શકો. અને હવે જે ઇન્ફોર્મેશન આપી છે એ લેબરની છે, આટલું જ આપણે ધ્યાન આપીએ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન 4000 અંડરલાઈન કરજો. એમાં સ્ટાન્ડર્ડ મટીરીયલ 100 કિલોગ્રામ્સ. 4000 નું યુનિટ કરવું, પ્રોડક્શન કરવું હોય તો 100 કિલોગ્રામ જોઈએ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ 24, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 11000, actual price 25 and actual production underline કરજો 4 lakh. હવે તમારે બંને પ્રોડક્શન સરખાવવાના. 4000 and 4 lakh both are different, so standard quantity of actual production. standard production is standard quantity, તો actual production એ કેટલી? standard production 4000, standard quantity 100, actual production 4 lakh, તો 10000. આને કહેવાય છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. નાઉ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 24, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 11000 એન્ડ એક્ચ્યુઅલ પ્રાઇસ 25. બસ આ ચાર ઇન્ફોર્મેશન ઉપરથી ત્રણ ફોર્મ્યુલા મૂકી દેવાની. First of all, material cost variance is equal to standard quantity into standard price minus actual quantity into actual price. Standard quantity 10000 into 24 minus 11000 into 25, 2,40,000 minus 2,75,000 minus 35,000 unfavorable. Price variance is equal to actual quantity 11000, standard price 24, actual price 25, 11000 minus 1 minus 11000 unfavorable. And material usage variance is equal to standard price 24, standard quantity 10000 and actual quantity 11000. 24 minus 1000 minus 24000 unfavorable. 11000 and 24000 minus નો ટોટલ કરો એટલે minus 35000 થાય. આ મટીરીયલ વેરિયન્સીસ ની વાત થઈ. હવે લેબર વેરિયન્સ ની વાત કરીએ તો આ જે એક્ચ્યુઅલ પ્રોડક્શન છે 4 લાખ, એ મટીરીયલ ને પણ લાગુ પડશે. નંબર ઓફ વર્કર્સ 200, પહેલામાં પણ 200 હતા. ડેઈલી વેજ રેટ પર વર્કર ₹12. આ છે સ્ટાન્ડર્ડ રેટ પર ડે. Standard daily production per worker 50 units.
સ્ટાન્ડર્ડ ડેઈલી પ્રોડક્શન, ડેઈલી એટલે 200 પર વર્કર્સ એટલે નીચે તમને આપ્યા છે તો વર્કિંગ ડેઝ, ડેઈલી એટલે 44 પર વર્કર, વર્કર્સ નંબર ઓફ આપ્યા છે 200 અને 50 units. First of all, standard days 200 workers into 44 is equal to 8800 and standard production again बराबर समझो, standard daily production per worker 50, daily production के એટલે number of days લેવાના 44, per worker के એટલે number of worker લેવાના 200 and unit છે 50 is equal to 4,40,000 આવશે. તો 4,40,000 નું પ્રોડક્શન કરવું હોય તો 8,800 ડેઝ કામ કરવું પડે, પણ અહીંયા એક્ચ્યુઅલ તમને પ્રોડક્શન આપ્યું છે 4 લાખ. બંને પ્રોડક્શન ડિફરન્ટ છે એટલે સ્ટાન્ડર્ડ ડેઝ ઓફ એક્ચ્યુઅલ પ્રોડક્શન અહીંયા તમારે આવું સ્ટેપ મૂકવું પડે કે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન 4,40,000 when standard days 8,800. जो एक्चुअल प्रोडक्शन 4 लाख હોય તો સ્ટાન્ડર્ડ ડેઝ કેટલા is equal to 8,000. તમને સ્ટાન્ડર્ડ રેટ આપ્યો છે 12, अच्छा સ્ટાન્ડર્ડ ડેઝ. હવે एक्चुअल વર્કિંગ અવર્સ ની કોઈ અલગથી ઇન્ફોર્મેશન આપી નથી એટલે एक्चुअल આના જેટલા જ આવશે 200 વર્કર્સ into 44 is equal to 8,800 અને કહેવાશે एक्चुअल ડેઝ. તમને एक्चुअल રેટ આપ્યો છે છેલ્લે લાસ્ટ પાછો 14, एक्चुअल ડેઈલી વેજ રેટ 14 એટલે 14 is the actual rate and idle time paid and included in the above 1/2 days. એ આ જે વર્કર્સ છે ને 200 એના 1/2 days કરવાના એટલે 100 days idle time. चार फॉर्मूला મૂકીએ. फर्स्ट ऑफ ऑल standard days into standard rate minus actual days into actual rate. Standard days 8,000, standard rate 12, actual days 8,800 into 14 96,000 minus 1,23,200 is equal to minus 27,200. Unfavorable. Labor rate variance is equal to actual days standard rate minus actual rate. Actual days 8,800, standard rate 12, actual rate 14. 8,800 minus 2 minus 17,600. Unfavorable. And labor efficiency variance standard rate standard days minus actual days, standard rate 12, standard days 8,000 but actual days not 8,800, 8,800 minus idle time 100, 8,700. Standard days 8,000, 12 into bracket minus 700 minus 8,400. Unfavorable. And idle time variance is equal to minus into bracket idle time 100 into standard rate 12 minus 1,200. Unfavorable. Minus 1,200 minus 8,400 minus 17,600 આ ત્રણેયનો ટોટલ કરો એટલે minus 27,400 આવી જવો જોઈએ. મિત્રો તમારા સહકાર બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.